પ્રિય મિત્રો, નમસ્તે। આજે હું તમને એક ખૂબ જ રસપ્રદ કથા સંભળાવવા જઈ રહી છું। એક વખત દુર્વાસા ઋષિ ક્યાંક જઈ રહ્યા હતા, ત્યારે તેમની સામે ઇન્દ્ર આવી ગયા। ઇન્દ્રને જોઈને દુર્વાસા ઋષિ પ્રસન્ન થયા અને પ્રેમથી તેમણે ઇન્દ્રને એક હાર ભેટ આપ્યો। ઇન્દ્રે તે હાર પોતાના વાહન ગજરાજ પર ફેંકી દીધો અને તે હાર હાથીની સૂંઢમાંથી નીચે પડીને જમીન પર પડી ગયો અને તેના પર હાથીનો પગ પડી ગયો। પછીથી તે રસ્તેથી દુર્વાસા ઋષિનું ફરીથી જવું થયું અને દેવરાજ ઇન્દ્રને ભેટ આપેલા હારની દુર્દશા જોઈને દુર્વાસા મુનિ ક્રોધે ભરાઈને ઇન્દ્રને શાપ આપી દે છે। દુર્વાસા કહે છે, હે ઇન્દ્ર, જે ધનસંપત્તિનો તને આટલો અભિમાન છે કે મારા દ્વારા આપેલી ભેટનું તે અપમાન કર્યું છે, આજથી તું લક્ષ્મી વિહીન થઈ જઈશ। ઋષિ દુર્વાસાના આ શાપને કારણે દેવરાજ ઇન્દ્ર ત્રણેય લોકોમાંથી શ્રીહીન થઈ ગયા। બ્રહ્માજી સાથે ઇન્દ્ર અને દેવતાઓ નારાયણની શરણે જાય છે। ઇન્દ્ર ભગવાન વિષ્ણુના ચરણોમાં પ્રણામ કરીને કહે છે, હે ભગવાન, ધનની દેવી લક્ષ્મી અમારાથી નારાજ થઈ ગઈ છે, જેના કારણે અસુરોએ દેવલોક પર અધિકાર કરીને અમને દેવલોકમાંથી બહાર કાઢી દીધા। હવે તમે જ અમારો એકમાત્ર સહારો છો। કંઈક કરો પ્રભુ, કંઈક કરો। ભગવાન વિષ્ણુ કહે છે, દેવરાજ ઇન્દ્ર, વિચલિત થવાથી કામ નહીં ચાલે। મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો। આ સમયે અસુરો પર કાળની કૃપા છે અને તેમનો યોગ સારો ચાલી રહ્યો છે। તમે ઈચ્છો તો પણ તેમનું કંઈ બગાડી શકો નહીં। તેથી એક જ ઉપાય છે, અમૃત। ઇન્દ્ર પૂછે છે, પરંતુ હે નારાયણ, આ અમૃત ક્યાંથી મળશે? ભગવાન વિષ્ણુ કહે છે, અમૃત સમુદ્રમાં મળશે, સાગરનું મંથન કરવાથી મળશે। જેમ દૂધની અંદર માખણ છુપાયેલું હોય છે, પરંતુ ત્યાં સુધી નથી મળતું જ્યાં સુધી દૂધને મથવામાં ન આવે, તે જ રીતે અમૃત પણ ત્યારે જ મળશે જ્યારે સમુદ્રને મથવામાં આવશે। સમુદ્રમાં અનેક રત્નો છે, તેમાંથી એક અમૃત પણ છે। ઇન્દ્ર પૂછે છે, પરંતુ અમે સમુદ્રનું મંથન કેવી રીતે કરીશું? ભગવાન વિષ્ણુ કહે છે, મંથન મથાણી અને દોરડાની મદદથી કરવામાં આવે છે। હું તમારા માટે મંદર પર્વતને મથાણી બનાવીશ અને વાસુકી નાગને દોરડું, પરંતુ તેમાં એક વસ્તુની જરૂર પડશે, તે છે દળ, જે દોરડાને બંને બાજુથી ખેંચી શકે। આ માટે તમારે બધાને દાનવોને બીજું દળ બનાવવું પડશે। ઇન્દ્ર કહે છે, પરંતુ પ્રભુ, શું દાનવો અમારી વાત માનશે? વિષ્ણુ કહે છે, તમારે તેમની સાથે મિત્રતા કરવી પડશે। ઇન્દ્ર કહે છે, દાનવો સાથે મિત્રતા? પરંતુ આ અપમાન નહીં થાય। વિષ્ણુ કહે છે, તમે બધા તમારી શક્તિ ગુમાવી ચૂક્યા છો, આનાથી મોટું અપમાન શું હશે? ભલાઈ એ જ છે કે દાનવો સાથે હાથ મિલાવી લેવામાં આવે। જ્યાં સુધી શત્રુની નબળાઈ ન જાણી લેવાય, ત્યાં સુધી તેમના મિત્ર બનીને રહેવું જ સારું છે। જાઓ દેવરાજ ઇન્દ્ર, જઈને સમુદ્ર મંથનનો પ્રસ્તાવ રાખો। ભગવાન વિષ્ણુની સલાહ મુજબ દેવરાજ ઇન્દ્ર અસુરોના રાજા બલિ પાસે જાય છે અને સમુદ્ર મંથનનો પ્રસ્તાવ રાખે છે। બલિ કહે છે, જો હું આ સમુદ્ર મંથનના પ્રસ્તાવને સ્વીકારી લઉં તો તેમાં મારો શું ફાયદો થશે? ઇન્દ્ર કહે છે, સમુદ્ર મંથનથી અમૃત નીકળશે, જેને દેવતાઓ અને દાનવો પીને અમર થઈ જશે। પછી અમને કોઈ મારી શકશે નહીં। બલિ કહે છે, ઠીક છે, હું સમુદ્ર મંથનનો પ્રસ્તાવ સ્વીકારું છું। સાંભળો ઇન્દ્ર, સમુદ્રમાંથી જે પણ નીકળશે તેના પર અમારો હક સમાન હશે।
કોઈ છેતરપિંડી ન હોવી જોઈએ. ઇન્દ્ર કહે છે, આની ચિંતા ન કરો, જે પણ રત્ન નીકળશે તે સમાન રીતે વહેંચાશે. સમુદ્રમાં મંદરાચલ પર્વતને સ્થાપિત કરીને વાસુકી નાગને દોરડું બનાવવામાં આવ્યું. જેવું મંથન શરૂ થયું, પર્વત ડૂબવા લાગ્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ કચ્છ અવતાર લીધો અને મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કરી લીધો, જેથી મથાણી અટકે નહીં અને પર્વત ડૂબે નહીં. હવે આ સમસ્યા થઈ કે અસુરોએ હઠ પકડી લીધી કે તેઓ વાસુકી નાગને પૂંછની બાજુથી જ પકડશે. જ્યારે વાસુકી નાગના મોંમાંથી ઝેરની ફૂંકાર નીકળશે, જે દેવતાઓને નષ્ટ કરી દેશે. ત્યારે ત્યાં દેવર્ષિ નારદ આવે છે. અસુરો કહે છે, તમારી વાત યોગ્ય છે દેવર્ષિ. દેવતાઓએ જ વાસુકી નાગને પૂંછની બાજુથી પકડવું પડશે. અમે મોંની બાજુથી પકડીશું. બધા દેવતાઓ અને દાનવો ઉત્સાહથી અમૃત મંથન શરૂ કરે છે. ત્યારે સમુદ્ર મંથનમાંથી ભયંકર ઝેર નીકળે છે, જેને જોઈને દેવતાઓ અને અસુરો ગભરાઈ જાય છે. તેઓ કહે છે, અરે આ શું? આ તો અમૃતની જગ્યાએ ઝેર નીકળવા લાગ્યું. અમે બધા મરી જઈશું, ભાગો, પોતાનો જીવ બચાવો. દેવતાઓ કહે છે, આપણે ભગવાન શંકરની શરણે જવું જોઈએ. હવે તેઓ જ છે જે આપણને સંકટમાંથી બચાવી શકે છે. દેવતાઓ કહે છે, ભગવાન ભોલેનાથ, અમૃત મંથનમાંથી ઝેર નીકળી રહ્યું છે. પૃથ્વી સંકટમાં છે. કંઈક કરો પ્રભુ. ભગવાન શંકર કહે છે, તમે લોકો બિલકુલ ચિંતા ન કરો. હું તમારી સાથે સાગરના કિનારે ચાલું છું. હું આ ઝેરને ગ્રહણ કરીશ અને તેને મારા ગળામાં રોકી લઈશ. બધા દેવતાઓની સ્તુતિ પર ભગવાન ભોલેનાથ તે ઝેર પી ગયા, પરંતુ તેને ગળામાંથી નીચે ઉતાર્યું નહીં અને પોતાના ગળામાં રોકી લીધું. તેથી આખું જગત ભોલેનાથને નીલકંઠના નામે પણ ઓળખે છે. ફરીથી સમુદ્ર મંથન શરૂ થયું અને આ વખતે મંથનમાંથી કામધેનુ ગાય નીકળી, જેને ઋષિઓએ રાખી લીધી. પછી ઉચ્ચૈશ્રવા ઘોડો નીકળ્યો, જેને અસુર રાજા બલિએ રાખી લીધો. તે પછી ઐરાવત હાથી નીકળ્યો, જેને દેવરાજ ઇન્દ્રે ગ્રહણ કર્યો. ઐરાવત પછી કૌસ્તુભ મણિ સમુદ્રમાંથી નીકળી, જેને વિષ્ણુ ભગવાને રાખી લીધી. પછી હાથમાં વરમાળા લઈને લક્ષ્મીજી નીકળ્યા. બધા રાહ જોતા રહ્યા કે વરમાળા કોના ગળામાં જશે, પરંતુ લક્ષ્મીજી વરમાળા વિષ્ણુ ભગવાનના ગળામાં નાખી દે છે. આ પછી અંતમાં ધન્વંતરી વૈદ્ય અમૃતનું કળશ લઈને બધાની સામે આવ્યા. ધન્વંતરીના હાથમાંથી અમૃતને અસુરોએ છીનવી લીધું, જેનાથી દેવતાઓ નિરાશ થઈ જાય છે. દેવતાઓ કહે છે, અમારી પાસે એટલી શક્તિ નથી રહી કે અમે અસુરો સાથે લડીને તે અમૃત લઈ શકીએ. આપણે ભગવાન વિષ્ણુ પાસે સહાય માંગવી પડશે. દેવતાઓ કહે છે, હે શ્રી હરિ વિષ્ણુ, અસુરોએ અમૃત અમારી પાસેથી છેતરપિંડીથી છીનવી લીધું છે અને દુર્વાસા ઋષિના શાપને કારણે અમારી બધી શક્તિ સમાપ્ત થઈ ગઈ છે, જેના કારણે અમે અસુરો સાથે યુદ્ધ કરવામાં અસમર્થ છીએ. દાનવો અમૃત પીને સમગ્ર સૃષ્ટિનો નાશ કરી નાખશે. વિષ્ણુ કહે છે, તમે ચિંતા ન કરો દેવતાઓ. આ અમૃત પર સર્વ દેવતાઓનો હક છે. હું મોહિની રૂપ ધારણ કરીને તમારી સમસ્યા દૂર કરીશ. દેવતાઓની નિરાશા જોઈને ભગવાન વિષ્ણુ તરત જ મોહિની રૂપ ધારણ કરીને અસુરો પાસે પહોંચી જાય છે. જ્યારે અસુરોએ તે નવયૌવના સુંદરીને પોતાની તરફ આવતી જોઈ, ત્યારે તેઓ તે સુંદરીને જોઈને પાગલ થઈ ગયા.
બધા દાનવો કામવાસનામાં લીન થઈને ભગવાન વિષ્ણુના મોહિની રૂપની પાછળ મદહોશ થઈ જાય છે. અસુરો કહે છે, જો તું આ અમૃતને તારા હાથે પીવડાવે તો તેની મીઠાશ વધુ વધી જશે. મોહિની રૂપમાં વિષ્ણુ કહે છે, હે દાનવ રાજ, પરંતુ અમૃત પર દેવતાઓનો પણ હક છે. તેઓ તમારાથી નાના છે અને તમે મોટા છો. જો તમે તેમને અમૃત નહીં આપો તો આ નાનપણું ગણાશે, જે તમારા માટે શોભાસ્પદ નથી. આ પછી દેવતાઓ પણ અમૃત પીવા માટે આવે છે. અસુરો કહે છે, હે સુંદરી, અમૃતનું વિતરણ શરૂ કર. અમારાથી વધુ ધીરજ નહીં રાખી શકાય. મોહિની કહે છે, અધિકારીનું સત્કાર સૌથી પહેલા થવું જોઈએ. આ મુજબ સૌથી પહેલા દેવતાઓને અમૃતનું પાન કરાવવામાં આવશે. અસુરો કહે છે, જેવી તારી ઈચ્છા સુંદરી, અમને કોઈ સમસ્યા નથી. બધા દાનવો અને દેવતાઓ એક અલગ પંક્તિમાં બેસી જાય છે અને ભગવાન વિષ્ણુ મોહિની રૂપમાં બધાને અમૃત પીવડાવવાનું શરૂ કરે છે. મોહિની રૂપમાં વિષ્ણુ જ્યારે દેવતાઓને અમૃત પીવડાવવા લાગે છે, ત્યારે રાહુ નામનો એક અસુર જઈને દેવતાઓની પંક્તિમાં સામેલ થઈ જાય છે. ભગવાન વિષ્ણુને ખબર પડે છે અને તેમણે તરત જ પોતાના સુદર્શન ચક્રથી રાહુનું ગળું કાપી નાખ્યું. અમૃત પી લેવાને કારણે તેના શરીરનું માથું અને ધડ બંને ભાગ જીવંત રહ્યા અને રાહુ અને કેતુ તરીકે ઓળખાયા. આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓને અમૃત પીવડાવીને અદૃશ્ય થઈ ગયા. તે પછી દાનવો ક્રોધે ભરાઈને દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા. આ વખતે દેવતાઓએ પોતાની બધી ખોવાયેલી શક્તિ પાછી મેળવી લીધી હતી અને બધા દેવતાઓએ અસુરોને હરાવીને પોતાનું ઇન્દ્રલોક પાછું મેળવી લીધું. મિત્રો, તમને આ કથા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આવી બીજી કથાઓ સાંભળવા માટે આને લાઈક અને શેર જરૂર કરજો. આભાર.